બિલ્ટ ઇન્ડિયા અંતર્ગત આ એક કાર્યક્રમનું આયોજન થયું છે અને વી આર ઓલ હિયર ટુ બિલ્ડ ઇન્ડિયા. તમે લોકો એક્સટર્નલી યુ આર બિલ્ડિંગ ધ કન્ટ્રી, વી આર ટ્રાઇંગ ટુ બિલ્ડ ધ કન્ટ્રી ઇન્ટરનલી. એટલે હમણાં જ અમે વાત કરતા હતા કે સરકાર અને સંત બેયની જરૂર છે. તમે લોકો બધા ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવશો 2025માં, જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે અને પોતે ખૂબ કડી મહેનત એની માટે કરી રહ્યા છે અને સાકાર થશે જ. અને અમે દરેક વ્યક્તિ એક સારા નાગરિક બને, એક સારા સામાજિક વ્યક્તિ બને, એક સારા પારિવારિક વ્યક્તિ બને, એની માટે અમે પ્રયત્ન કરે છે. એટલે યુ બિલ્ડ ધ એક્સટિરિયર્સ એન્ડ વી બિલ્ડ ધ ઇન્ટિરિયર્સ એન્ડ દેટ ઇઝ હાઉ ઇટ ગોઝ. પણ આજે જ્યારે કન્સ્ટ્રક્શન સાથે તમે બધા જોડાયેલા છો તો પહેલી અગત્યની વાત એ કરવાની કે ખૂબ સારો પુરુષાર્થ નીતિમત્તાથી કરી અને ક્વોલિટી પ્રોડક્ટ આપવાની, જે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણને શીખવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ અહીંયા એસજી હાઈવે ઉપર 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી 1 મહિનાનો મોટો ઉત્સવ ઉજવાશે. 750 એકર જગ્યા ઉપર આટલી મોટી કલ્ચરલ સિટી ભારત દેશે ક્યારેય જોઈ નથી. એની માટે અમે 20,000 સ્વયંસેવકોની અમારી ટેન્ટ સિટી ઊભી થશે. 2 મહિના માટે 20,000 સ્વયંસેવકો ત્યાં રહેશે, જેનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. બહુ મોટા મોટા જર્મન ડોમ્સ 2000 કેપેસિટીના ફેમિલી વેલ્યુઝના એક્ઝિબિશન હોય, ડિસ્ટ્રેસિંગના હોય, પેરેન્ટિંગના હોય, આઝાદી કા અમૃત મહોત્સવના હોય, સ્વચ્છ ભારત અભિયાનના હોય, ભારત દેશની વિરાસત અને ભારત દેશની વાસ્તવિક અત્યારે જે શક્તિ, જે નિર્માણ, જે કાર્ય, જે પ્રગતિ, એ બધું જ ખૂબ સુંદર રીતે દેખાડવામાં આવશે. 40-50 એકર ઉપર ખૂબ સારો બાલનગરી, એન્ટરટેઇનમેન્ટ એન્ડ એનલાઇટનમેન્ટ બે થશે. લાઇટ એન્ડ સાઉન્ડ શોઝ થશે. દુબઈમાં અત્યારે જે એક્સપોમાં તમે ગ્લો ગાર્ડન્સ જુઓ છો, એવા 60-70-80 એકર ઉપર ગ્લો ગાર્ડન્સ અહીંયા એસજી હાઈવે ઉપર તમે જોશો. આ બધું નવેમ્બરમાં ઊભું થઈ જશે. એટલે બહુ જ અદ્ભુત આ કાર્યક્રમ છે. એ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ છે એટલા માટે કે એમણે જે જીવનમાં કાર્ય કર્યું અને જે રીતે કર્યું ને, ઇટ ઇઝ અ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ફોર ઓલ ઓફ અસ. એમાં પહેલી વાત એ કરવાની કે તમે બધા બિલ્ડર અને ડેવલપર કહેવાઓ. પ્રમુખ સ્વામી મહારાજ માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું છે કે પ્રમુખ સ્વામી 20મી સદીના માસ્ટર બિલ્ડર છે. કારણ કે હવે જે હું આંકડા બોલું ને, તમે સાંભળજો, ધ્યાનથી સાંભળજો, એટલે તમને તમારા ધ્યેય પણ બહુ સ્પષ્ટ થશે. તમે જે સ્કેલ ને બાર તમારા લાઈફ માટે મૂક્યો છે એના કરતાં તમે ઘણો ઊંચો લઈ જઈ શકશો અને તમને તમારી કેપેસિટીની ખબર પડશે કે તમે આ કક્ષા સુધી જઈ શકો છો. હવે જે હું આંકડા બોલું છું ને, તમે શાંતિથી સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 45 વર્ષ એમના ગુરુપદમાં 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. બાંધકામના 1300 પ્રોજેક્ટ, નાના મોટા 1300 પ્રોજેક્ટ બાંધકામના પૂરા કર્યા હોય 45 વર્ષમાં, એવો તમને ભારતમાં નહીં, દુનિયામાં કોઈ બિલ્ડર અને ડેવલપર નહીં મળે. આજે પણ નથી અને ભવિષ્યમાં નહીં હોય. That means every 15th day, દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક જમીન મેળવી અથવા મળી અથવા દાનમાં પ્રાપ્ત થઈ. એ જમીન ઉપર શું કરવું? હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અથવા તો અક્ષરધામ. તમે ગાંધીનગર અને દિલ્હીનું અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેવ બીન ધેર. બધા એ શું કરવું એ અમારા બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે નક્કી કર્યું. પછી અમે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, વી આર એન એનજીઓ, એટલે એના ફંડ્સ રેઝ થાય. એ જમીન લીગલી ગવર્મેન્ટ્સમાં ક્લિયર થઈ. પછી અમારા આર્કિટેક્ટે પ્લાન્સ ડિઝાઇન કર્યા. એ પ્લાન્સ પણ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી બધા ક્લિયર થયા. પછી અમે ટેન્ડર્સ ડિશ આઉટ કર્યા, ટેન્ડર પાસ થયું, ખાતમુહૂર્ત થયું, એ ઇમારત થઈ. 2 માળ, 5 માળ, 7 માળની ઇમારત જોઈએ, આખું કેમ્પસ જોઈએ, એ તૈયાર થયું.
એમાં 5-10 અમારા સમર્પિત સ્વયંસેવકો જોઈએ સંસ્થા ચલાવવા માટે, અને બીજા 15, 25, 50, 100 પેઇડ એમ્પ્લોઈઝ જોઈએ. એ નક્કી થયા. ઉદ્ઘાટન સમારોહ નક્કી થઈ ગયો, તમારી ભાષામાં જે લોન્ચિંગ અને ઓપનિંગ કહો છો તે, અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દીધી. દર 15મા દિવસે 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે આ કર્યું. એટલે એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી, 20મી સદીના માસ્ટર બિલ્ડર. કારણ કે તમે વિચાર તો કરો, તમે અત્યારે બિલ્ડર ને ડેવલપર છો, પણ તમને કોઈક દિલ્હી જેવી જગ્યામાં, એટલે દિલ્હી જેવા શહેરમાં યમુના નદીના કિનારે 110 એકર જગ્યા ગિફ્ટમાં આપી દે ને તોય તમને મૂંઝવણ શરૂ થઈ જાય. આનું શું કરવું? દિલ્હીમાં યમુના નદીના કિનારે 110 એકર આપીને તમને એમ કે 5 વર્ષમાં આને ડેવલપ કરવાની. આ બધી હું તમારી ભાષા જ બોલું છું. 5 વર્ષમાં આને ડેવલપ કરવાની, તો તમને આમ ચક્કર આવવા માંડે. પછી બીજું વાક્ય બોલે કે નોન રેસિડેન્શિયલ નોન કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવવાનો, તો સાવ બેભાન જ થઈ જાય. ત્રીજું બોલે કે આરસીસી નું કન્સ્ટ્રક્શન નહીં, પથ્થરનું કામ કરવાનું. આરસીસી કે રોડ કે ટાર બનાવવાના નહીં, ડામર બામર નહીં, પથ્થરના કામ કરવાનું. એટલે યુ ગોટ ઇઝી. પ્રમુખ સ્વામી મહારાજે આ પૂરું કર્યું. 5 વર્ષમાં 110 એકર જગ્યા ઉપર દિલ્હીમાં અક્ષરધામ પથ્થરનું કામ પૂરું કર્યું. એમણે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો ને દિલ્હીમાં, ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી. પ્રોજેક્ટ પૂરો કર્યો ત્યારે 85 વર્ષની હતી. એટલે હું પહેલું વાક્ય બોલ્યો બરોબર ને, કે તમને ખૂબ પ્રેરણાઓ મળશે કે આપણે ધારીએ તો શું કરી શકીએ અને કેટલું કરી શકીએ. 85 વર્ષે એમણે 2005માં દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન કર્યું. એના 2 વર્ષ પછી 2007ની સાલમાં અમેરિકામાં 265 એકર ઉપર અક્ષરધામ ચાલુ કર્યું એટ ધ એજ ઓફ 87. એટલે અરવિંદભાઈ, આપણે હજી 90 વર્ષ સુધી વાંધો નથી. હા, પીએસ ચલાવવાનું. પૂર્ણેશ્વર બરોબર વાત થાય છે ને? આપણા શરીરમાં શ્વાસ રહે ત્યાં સુધી આપણે આપણા કાર્યક્ષેત્રને વફાદાર રહેવાનું. આપણે આપણા કાર્યમાં યુ હેવ ટુ ડિસાઇડ કે આઈ વિલ ડાય ઓન ધ બેટલ ફિલ્ડ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાય ઇન અ હોસ્પિટલ. મરવાનું તો યુદ્ધના મેદાન ઉપર જ, હોસ્પિટલમાં નહીં. 265 એકર અમેરિકામાં અક્ષરધામ અત્યારે બંધાય છે. 2024માં એનું ઉદ્ઘાટન થશે. ત્યારે આખી પૃથ્વી ઉપર ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મનો ડંકો વાગશે. ગાંધીનગરમાં તમે બધા અક્ષરધામ જોયું છે, એવડું મોટું કેમ્પસ, એનો ખાતવિધિ હમણાં 15 દિવસ પહેલા 3 એપ્રિલે જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં થયો. એવડું જ મોટું કેમ્પસ અત્યારે સિડની ઓસ્ટ્રેલિયામાં ચાલે છે. અને એ બધા કરતા ભવ્ય દિવ્ય અબુધાબીમાં 27 એકર ઉપર દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે પર અબુધાબીના રાજા હિઝ હાઇનેસ શેખ ઝૈયદે બીએપીએસ સંસ્થાને ગિફ્ટ આપી જગ્યા કે આ 27 એકર ઉપર તમે અક્ષરધામ જેવું કેમ્પસ બાંધો. અત્યારે ત્યાં ધમધોકાર કામ ચાલે છે. એ પણ કેમ્પસ આવતા વર્ષે 2023માં ઓપન થશે. અને તમે બાંધકામ અને કન્સ્ટ્રક્શનની દ્રષ્ટિએ, પ્રોજેક્ટની દ્રષ્ટિએ વાત કરું કે અબુધાબીના મંદિરના રણમાં ગંગા, યમુના અને સરસ્વતી નદી એન્ટ્રીમાં વહેશે. હવે ખબર પડી કેમ પ્રમુખ સ્વામી માસ્ટર બિલ્ડર. એટલે માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું. અને આ બધા જ 1300 પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મહારાજે પૂરા કર્યા ને, એ બધા જ એમની ઉંમર 51 પૂરી થઈ ગઈ હતી ને પછીના સ્ટેટિસ્ટિક્સ છે. આફ્ટર હિઝ એજ ઓફ 51, એના પછીના સ્ટેટિસ્ટિક્સ છે. એટલે આપણા તો અહીંયા ઘણા બધા મને યંગસ્ટર્સ દેખાય છે who are not even 35 and 40. એટલે you have a long way to go and you can go. તો પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી પહેલી પ્રેરણા એમના જન્મ શતાબ્દી મહોત્સવે પુરુષાર્થની લેવાની. ખાલી આ 1300 પ્રોજેક્ટ કર્યા, સાથે 7.5 લાખ પત્રોને એમણે જવાબ આપ્યા છે.
સાથે 3 લાખ ઘરોમાં એમને પધરામણી કરી છે, સાથે અમારા જેવા 1200 સંતોને એમને દીક્ષા આપી છે. એમાંથી 750થી પણ વધારે સંતો દે આર ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. એમાંથી 150થી પણ વધારે અમારા સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50થી પણ વધારે સંતો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કિલોંગમાં ભણેલા છે. હું તમને એટલા માટે કહું, તમને એમ ના થાય કે નહીં ફાવ્યું નહીં જામ્યું એટલે અહીં ગોઠવાઈ ગયા. બરોબર ને પૂર્ણેશભાઈ? તો ઘણાને સંતો જો એટલે એમ લાગે આમ બિચારાને નહીં, તાત્કાલિક બિચારો બની જાય કે આને બિચારાને નહીં જામ્યું હોય, નહીં ફાવ્યું હોય, નહીં ગમ્યું હોય એટલે અહીંયા આવી ગયો છે. હા, જરૂરી છે. અને એમાં સરકારની હાજરી મગર લેવી. તમારામાંથી 30 વર્ષથી ઉંમરના નીચે ના હોય, ખાલી હાથ ઊંચો કરો. હાથ ઊંચો રાખો એટલે મને બરોબર ખ્યાલ આવે. લગભગ 40-50 જણા છે. તમે લોકો જેને હાથ ઊંચો કર્યો ને, 30 વર્ષ કે 30 વર્ષથી ઉંમરના ઓછા, તમે લોકો જન્મ્યા ને એ પહેલા મેં મારું BE મિકેનિકલ પૂરું કરેલું છે. બિફોર યુ આર બોર્ન. એટલે વી નો વાય વી આર હિયર, વી નો વોટ વી આર ડુઈંગ. અમે અહીંયા કેમ છીએ અને શું કરે છે, વી નો ઇટ. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજનું જબરદસ્ત કાર્ય. બીજું એક એમના જીવનમાંથી શીખવાનું ને, ઓલવેઝ ડુ ક્વોલિટી વર્ક. ક્વોન્ટિટી ઉપર દ્રષ્ટિ આપણી હોય છે, સારી વાત છે, પણ જે પણ કામ કરીએ ને ક્વોલિટી કામ કરવાનું. પ્રમુખ સ્વામી જે બાંધકામના પ્રોજેક્ટ કર્યા ને, આ તમારી ઇન્ડસ્ટ્રીની વાત કરું, 2001માં ભુજમાં ભૂકંપ આવ્યો. તાત્કાલિક અમે 26મી જાન્યુઆરી 2001 સવારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું 8:45 ભૂકંપ છે, તાત્કાલિક ફોન કરીને કીધું રસોડું ચાલુ કરો, હમણાં 12 વાગે લોકો ક્યાં જમશે. અમારા સંતોએ રસોડું ચાલુ કર્યું. તે દિવસે 17,000 લોકો BAPS મંદિર ભુજના કેમ્પસમાં જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે રિપોર્ટ સાંભળી કીધું ચાલુ રાખો જમવાનું. આવતા 10 મહિના સુધી 3 ટાઈમ થઈને 85,000 લોકો જમતા હતા. પ્રહલાદભાઈ, ત્વરિત નિર્ણય, ક્વિક ડિસિઝન. પછી રિલીફ એક્ટિવિટી, પછી રિહેબિલિટેશન એક્ટિવિટી શરૂ થઈ, પુનર્વસન. એટલે પ્રમુખ સ્વામીના માર્ગદર્શન નીચે અમે BAPSમાં 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા. એ વખતે એશિયન ડેવલપમેન્ટ બેંક ADBના ચેરમેન હતા મિસ્ટર T. ચીનો, એમની ટીમ સાથે આવેલા આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા. એમણે ભુજમાં અમને ફોન કર્યો કે આ T. ચીનો એશિયન ડેવલપમેન્ટ બેંકના ચેરમેન આવે છે અને એમની ટીમ આવે છે, અને આપણે જે પુનર્વસનમાં કામ કર્યું છે BAPS, એ તમે એમને દેખાડજો. એટલે ત્યાં ઉખડમોરા ગામ છે. એ ઉખડમોરા ગામ આખું પડી ગયેલું ભૂકંપમાં. ત્યાં લગભગ આપણે 150 જેટલા ઘર બાંધ્યા છે. એ મિસ્ટર T. ચીનો જોવા માટે આવ્યા, કારણ કે એશિયન ડેવલપમેન્ટ બેંકની ઈચ્છા હતી કે સ્કીમ 1માં ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાથે જોડાય પુનર્વસનના કાર્યમાં. મોટી ઉંમરના હતા, 72-74 વર્ષની ઉંમર હતા. અમે એમની સાથે ફરેલા, એટલે આ સીધો જોયેલો પ્રસંગ. એ ઘરની અંદર ગયા અને પહેલું કામ કર્યું કે બારી ખોલી અને 2-4 વખત આમ પછાડી કે આ હિન્જીસમાંથી નીકળી જાય છે કે નહીં, કારણ કે પુનર્વસનના કામમાં ઘણી વખત આવું બધું બહુ હોય. એટલે પહેલું કામ એને કર્યું, પણ બારી હિન્જીસમાંથી નીકળી નહીં. પછી બીજું કામ એમણે કર્યું કે દાદરો ઉતરતી વખતે 3 સ્ટેપ્સ હતા દરેક ઘરને, આમ 3 સ્ટેપ. તો એને દાદરાની ધાર સાથે પોતાના બૂટ 2-4 વાર પછાડ્યા કે આ ધાર તૂટે છે કે નહીં. પછી જે મેઇન ડોર હતો ને એ 2-4 વખત પછાડ્યો. એટલે મને તો બહુ આશ્ચર્ય લાગતું હતું કે વોટ ઇઝ ઇટ ડુઈંગ. પછી ખબર તો પડી ગઈ, ઇઝ ટેસ્ટિંગ ધ ક્વોલિટી. પછી ગોળ ફરીને અમને કહ્યું કે ધીસ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી રિહેબિલિટેશન કન્સ્ટ્રક્શન વર્ક વિચ આઈ હેવ નેવર સીન ઇન માય લાઈફ. Tell the government of Gujarat કે ADB will join the scheme 1 of government of Gujarat. એટલે રિહેબિલિટેશનમાં પણ એવું ક્વોલિટી વર્ક પ્રમુખ સ્વામી મહારાજે આપ્યું છે. અને વિઝન કેટલું, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ 18,000 ગામો અને શહેરોમાં ફરેલા. એટલે એમને લોકોનો ધબકાર ઓળખતા. 18,000 ગામો અને શહેરોમાં ફરવું એટલે શું, દુનિયાના 60 દેશોમાં. તો અમારા એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સે આ રિહેબિલિટેશન વર્કમાં ભુજમાં અમે જે 15 ગામો દત્તક લીધેલા, એમાં સોસાયટીઝ બનાવી, જે આપણે અત્યારે શહેરોમાં સોસાયટીમાં રહીએ તેવી. પ્રમુખ સ્વામી મહારાજ મિટિંગમાં બેઠા અને 3જી મિનિટમાં પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે આ સોસાયટી ત્યાં સ્ટ્રક્ચર સિસ્ટમ નહીં ચાલે.
તો બધા અમારા એન્જિનિયર્સ આર્કિટેક્ટ કે સ્વામી હવે તો આ મોડર્ન કરવાનું છે, હવે એ લોકોને પણ મોડર્ન લાઈફસ્ટાઈલ આપીએ, એ રીતે રહેણી કહેણી આપીએ. પ્રમુખ સ્વામીમાં કહ્યું જો આ ગામડાના લોકો છે, એને પોતાનો દરવાજો ખોલે ને ઘરનો એટલે સામે એને 4-5 દરવાજા દેખાવા જોઈએ, અને એમાં સામે બીજો દરવાજો ખોલે એટલે હાઈ હેલો કરીને ઊભા ઊભા 10 મિનિટ વાતો કરે. એ ત્યાંનું કલ્ચર છે. એટલે આ લોકોને ક્લસ્ટર્સમાં ઘર બાંધી આપવા પડે, સોસાયટી નહીં ચાલે. એટલે અમે સોસાયટીઝ બધી કેન્સલ કરી, આ બધા ગામોમાં ક્લસ્ટર્સ બાંધી આપ્યા કે 5-7 ઘર આજુબાજુ વચ્ચે લોકો ચોકમાં બેસી શકે, લેડીઝના ટાઈમે બેસી શકે, જેન્ટ્સના ટાઈમે, જે આપણું ગામડાનું કલ્ચર છે. લોકોને એટલું ગમ્યું અને એટલું રહ્યા. પ્રમુખ સ્વામીએ વિઝન આપ્યું કે કોઈ પોતાના ઢોર છે પોતાના ઘરમાં ન બાંધે, ઢોર બધા ગામની બહાર એક શેડ બનાવીએ ત્યાં બાંધીએ. આ બધા પ્રમુખ સ્વામીના કન્સ્ટ્રક્શનના વિચારો, હા, અને ત્યાં બાંધે એવી રીતે. તો બધાને ગમ્યું અને બધા રહ્યા. અમારે ઉખડમોરાની બાજુમાં જ એક બહુ જ સારી સમાજ સેવા સંસ્થા, એમણે લિનિયર સોસાયટીઝમાં એક ગામ બાંધ્યું. તો આજે પણ એ ગામ ખાલી છે 20 વર્ષ પછી. લોકો રહેવા નથી ગયા કે આમાં અમને નહીં ફાવે, મકાન સારામાં સારા છે. એટલે ક્વોલિટી વર્ક. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી પહેલી હાર્ડવર્કની એક ક્વોલિટી શીખવાની, વર્ચ્યુ શીખવાનું. બીજું ક્વોલિટી વર્ક. ખૂબ કામ આપવું તો ઉત્તમ આપવું. 2 પ્રોજેક્ટ ઓછા કરવાના. એમાં કે આપણે વધારે પ્રોજેક્ટ કરીને ગામમાં, શહેરમાં, રાજ્યમાં છવાઈ જવું એવું નથી હોતું. જેટલું કામ કરીએ ને એટલું ક્વોલિટી વર્ક આપવાનું. યોર પ્રોડક્ટ શુડ બી બ્યુટિફુલ ક્વોલિટી. તમારું નામ આવે, તમારું બ્રાન્ડનું નામ આવે એટલે લોકોને સેકન્ડ ઓપિનિયન હોવો જ ના જોઈએ. જેવું અત્યારે પ્રમુખ સ્વામી મહારાજને BAPS માટે છે, નો સેકન્ડ ઓપિનિયન. તેવું ક્વોલિટી વર્ક કરવાનું. ત્રીજી એક વાત કરવાની કે નાનામાં નાના માણસની હંમેશા કદર કરજો. એટલા માટે કે પીપલ આર યોર એસેટ્સ. ડુ યુ બિલીવ ધીસ? તમારી સૌથી મોટી એસેટ કોણ છે? પીપલ. યસ ઓર નો? તો માણસને માન આપવું, આદર આપવો, પ્રેમ આપવો, નાના માણસને પણ આપવો. તો એ તમારી નમ્રતા અને વિવેક એ તમારા ઓર્ગેનાઇઝેશનને સ્ટ્રોંગ બનાવશે. તમારામાંથી કેટલા જણા તમારા પ્યુનના ભાઈના લગ્નમાં ગયા છો? આંગળી ઊંચી કરો. ફેથફુલી. હા, આ વડીલો આગળ બેઠા છે, બધી આંગળી ઊંચી કરી. પાછળની નેક્સ્ટ જનરેશનને બહુ અઘરું છે. તમને આ વાત સામાન્ય લાગે છે, પણ મેં 500થી વધારે ઓટોબાયોગ્રાફીઝ એન્ડ બાયોગ્રાફીઝ વાંચી છે. યુ નેમ ધ મેનેજમેન્ટ ગુરુ ઓફ ધ વર્લ્ડ એન્ડ આઈ હેવ રેડ હિમ. નેલ્સન મંડેલા, અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધાના જીવન ચરિત્રો મેં વાંચ્યા છે. એનો સાર તમને કહું છું. એ લોકોએ જીવનમાં માણસની કિંમત બહુ કરી. જે લોકો એના સંપર્કમાં આવ્યા, એમની સાથે કામ કર્યું, એમને આદર આપ્યો, પ્રેમ આપ્યો. મિનિમમ સ્માઇલ તો તમે આપી શકો ને. સવારે ઓફિસમાં જાઓ તમને બધા કે ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ, તો તમે એક સાથે બોલ્યો ગુડ મોર્નિંગ. એની સામે જોવાનું, આંખમાં આંખ નાખવાની, સ્માઇલ આપવાની. એટલી બધી તમને ઉતાવળી નથી. અને આપણે જેફ બેઝોસ, બિલ ગેટ્સ અને એલન મસ્ક નથી. એલન મસ્ક એક ચેક ઉપર સહી કરે ને એટલે આપણી આખી અમદાવાદની ઇન્ડસ્ટ્રીને ખરીદી લે, ખબર છે ને? યસ ઓર નો? એલન મસ્ક એક ચેક ઉપર સહી કરે ને એટલે આખી અમદાવાદની બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન, આખી ઇન્ડસ્ટ્રીને બેઠી ખરીદી લે. છતાં એ માણસ એમના કર્મચારીના બર્થડેના ઇન્વિટેશન ઉપર એના ઘરે જાય છે. એમના પ્યુનના બ્રધરના મેરેજમાં એલન મસ્ક હાજર રહ્યા. વોટ અ ક્વોલિટી ઓફ અ પર્સન. પછી એ માણસ એને આજીવન વફાદાર રહે કે નહીં? કે બધા કંપની છોડીને બહુ જતા રહે, પણ તે સંબંધ જ ક્યાં બાંધ્યો છે? તે પ્રોફેશનલ સંબંધ જ રાખ્યો છે. એટલે તારા કર્મચારી પણ તારી સાથે પ્રોફેશનલ સંબંધ જ રાખે છે. તે ક્યારેય લાગણીથી એની સાથે વાત જ નથી કરી. તે ઓફિસમાં બોલીને એને ખખડાયો જ છે. અથવા તો ખખડાયો ના હોય તો એકદમ પ્રોફેશનલ કામ ટુ કામના રિલેશન રાખ્યા છે. એટલે એ પણ કામ ટુ કામ રાખે છે. તમારા કરતાં 5000 કોઈક વધારે આવે ઇજ્જતથી, પ્રેમથી મૂકીને જતો રહે. પછી કે યાર મારી સાથે 3 વર્ષ રહ્યો કેમ ના રહ્યો, મેં એને 5 પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ કર્યો, 7 વર્ષ ભેગો રહીને જતો રહ્યો. પણ એ તો કર્મચારી છે, નાનો માણસ છે. એને તો 5-10 હજાર ક્યાંક મહિને વધારે મળે તો જવાનો જ છે.
retaining of employees depends upon your behavior, your attitude. અમે તો આખા ભારતમાં અને દેશમાં આવી બધી કોન્ફરન્સીસમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકોને મળ્યા. 30-40 વર્ષથી એને એમ્પ્લોય અને વફાદાર હોય ને એવા ઓર્ગેનાઇઝેશન્સ અમે જોયા છે. અને પ્રાઉડલી ઇન્ટ્રોડ્યુસ કરે કે સ્વામી હી ઇઝ વિથ મી ફોર 40 years, સિન્સ 40 years, અને હવે મેં એને પાર્ટનર બનાવી દીધો છે. જે દિવસે તમારા કોઈક એમ્પ્લોય જે તમારી પાસે 10 કે 20,000 રૂપિયાની નોકરી શરૂ કરેલી એ 20-30 વર્ષ પછી તમારો પાર્ટનર બની શકે એવા સંબંધ તમે બનાવ્યા હોય ને, ધેટ ઇઝ હ્યુમન રિલેશનશિપ્સ. અને હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે 90% of your business depends upon your human relations with people. Only 10% on your academics, talents, skills, know-how, platforms and support systems. 90% તમારો ધંધોનો આધાર લોકો સાથેના સંબંધો છે. જો અત્યારે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આખા વિશ્વમાં બધા દેશો સાથે ફોરેન પોલિસીમાં જે સંબંધો બાંધ્યા છે એ આપણને કોરોના દરમિયાન પણ દેખાણા અને યુક્રેનના વોર વખતે પણ દેખાણા. સ્ટ્રોંગ સંબંધો. તે સંબંધો છે એ બહુ કામની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં નેક હતી. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્ક હતા, ત્યાં વિચરણમાં, ને ત્યાંથી એમણે અમદાવાદ અહીંયા મંદિરમાં સંતોને બધાને દિવાળીમાં વિશ કરવા માટે, આશીર્વાદ આપવા માટે ફોન કર્યો. અહીંયા તો સવારે 4 વાગેલા. બધા સંતો સાથે વાત કરીને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણો ગૌશાળામાં રાયચંદ રબારી છે ને એ અત્યારે 4:30 થાય એટલે ઉઠી ગયો હશે, એને બોલાવો ને એની સાથે વાત કરીએ. રાયચંદને ગૌશાળામાં જઈને કોઈક બોલાવા ગયું. પ્રમુખ સ્વામીનો અમેરિકાથી ફોન છે, તને યાદ કરે છે. પેલાને માનવામાં ના આવ્યું. ધ ગ્રાઉન્ડ સ્લીપ ફ્રોમ અંડર હિઝ ફીટ. નીચેથી ગ્રાઉન્ડ સ્લીપ થઈ ગયું. મને પ્રમુખ સ્વામી યાદ કરતો કે હા બોલાવે છે. પ્રમુખ સ્વામી ફોન ઉપર હોલ્ડ ઓન રહ્યા અને રાયચંદભાઈ રબારી ફોન ઉપર આવ્યા ત્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ ફોન હોલ્ડ કર્યો અને રાયચંદભાઈ કીધું, બાપા. સ્વામી કે શું રાયચંદ, કેમ છે? મજામાં? તારા ઢોર કેમ છે? તારી ભેંસો કેમ છે? તારી ગાયો કેમ છે? આ હું 1977ની વાત કરું છું. અને રાયચંદ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા કે માર્યા જેવા એક નાના માણસ ગૌશાળામાં કામ કરે છે અને પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકાથી ફોન ઉપર યાદ કર્યા. અને આજીવન સંસ્થાને વફાદાર રહીને ગૌશાળામાં છેલ્લા શ્વાસ સુધી એને સેવા કરી. એટલે મેં તમને એક બીજો ક્લ્યુ આપ્યો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી કે માણસો સાથેના સંબંધો કેવા રાખવા, એના સાથેના આપણા લાગણી ભર્યા સંબંધો હોવા જોઈએ, હ્યુમન રિલેશન્સ. અને છેલ્લી વાત એ કરવાની કે તમારા જીવનમાં જેટલી નીતિમત્તા અને પ્રામાણિકતા હશે ને એટલી તમારી પ્રગતિ સચોટ અને સ્ટ્રોંગ ફાઉન્ડેશન સાથે થશે. તમને અનીતિ કરવાના માર્ગ તો ઘણા બધા મળશે, કારણ કે છે પૃથ્વી ઉપર. અયોગ્ય રીતે પૈસા મેળવવાના માર્ગ પણ ઘણા બધા મળશે, પણ સમજજો એ બધા લપસણા છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે તકલીફ આવશે, આવશે ને આવશે. એટલે ટાઈમે જીએસટી ભરી દેવાનો. પૂર્ણેશભાઈ બરોબર છે ને? હું હસતા હસતા ઘણી વખત કહું છું કે જીએસટી 2 છે, ખબર છે? એક જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. કારણ કે જે દેશમાં આપણે રહ્યા, જે દેશમાં આપણે વેપાર ધંધો કર્યો, જે દેશમાંથી આપણે કમાણા, પરિવાર આપણો સુખી થયો, તે દેશના કાયદાને વફાદાર રહેવું એ આપણી નૈતિક જવાબદારી છે. તો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ તમે જીએસટી ભરશો ને એટલે ઉપરથી એક જીએસટી તમારી ઉપર વરસશે. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. એટલે પછી શું, રાત્રે ઊંઘ આવશે? નહીં તો રાત્રે ઊંઘ નહીં આવે. હા, થપ્પીઓ પડી હશે ને તો પ્રશ્ન આવશે અને આવી શકે છે. કારણ કે સરકારશ્રીના હાથ લાંબા પણ છે, મજબૂત પણ છે અને આ સર્વિલન્સ પણ ભારે છે. અને આટલી સારી આપણી ઇકોનોમી ગ્રો થાય છે તો આપણે શું કામ વફાદાર ન રહેવું? આપણી પાસે ઘણા સ્કોપ્સ છે. માર્ચમાં આપણી જીએસટી 1,42,000 કરોડ, હાઈએસ્ટ અત્યાર સુધીમાં, અને ઇટ્સ ગ્રોઈંગ, ગ્રો થશે જ. તો આટલો સરસ વિકાસ યાત્રા છે, એમાં આપણે પ્રામાણિકતાથી જોડાશું તો દેશની પણ સેવા થશે, સમાજની પણ સેવા થશે. અને ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ.
આપણી પાસે 54 મિલિયન, એટલે સોરી 540 મિલિયન, એટલે 54 કરોડ યુવાનો 15 થી 35 વર્ષની ઉંમરના છે. એટલે હાઈ એનર્જેટિક દેશ છે આપણો. તેમાં પ્રામાણિકતાથી કામ કરીએ તો ફાઉન્ડેશન સ્ટ્રોંગ થાય, અને પ્રામાણિકતા ચૂકશું તો લંડન ભાગી જવું પડશે. ખબર પડી? પ્રામાણિકતા ચૂકશું તો લંડન ભાગી જવું પડશે. લંડનમાં 2-3 જણા ભાગી ગયા છે, બધાને પાછા લાવવાના છે. તિહાર રાહ જોવે છે, આવશે. એ આવીને મોઢું ખોલશે એટલે એની તકલીફ ને બીજા 2-5 મોટાઓને તકલીફ આવશે. અનીતિ કરશો તો યસનું નો રાતોરાત થઈ જશે. ખબર પડી શું બોલ્યો? યસ બેંક નો બેંક થઈ જશે. થઈ ગઈ ને રાતોરાત. ખોટું લાંબુ ચાલતું નથી. ખોટું લાંબુ ચાલતું નથી. એટલે તમે જે તમારા કસ્ટમર્સ અને ક્લાયન્ટ્સને ઓફિસમાં બેસીને જે પ્રોમિસ આપી હોય ને એ અક્ષરશઃ વળગી રહેજો. ના ના, મારે કહેવાનો અર્થ આમ હતો ને હું તને આમ સમજાવતો હતો અને FSI બદલાઈ ગઈ, ગવર્મેન્ટનો પ્રોબ્લેમ આવ્યો. સુપર બિલ્ડઅપ તો હજી પૃથ્વી પર 98% ખબર નથી પડતી. આ સુપર બિલ્ડઅપ શું છે ને, અને હજી આનાથી કંઈક મોટી વાત આવશે. હા, અત્યાર તો સુપર બિલ્ડરમાં તું પગ મૂકે છે ગમે ત્યાં બાલ્કનીમાં બહાર, એના પૈસા છે. પછી એનાથી આગળ આઈટમ ઇન્ડસ્ટ્રીમાં આવશે કે તું જેટલું મારું કન્સ્ટ્રક્શન ખાલી તું જોવે છે ને, કોઈ બીજાનો ફ્લેટ અત્યારે તો વાપરે છે એના પૈસા લઉં છું બિલ્ડર તરીકે. પછી કાલથી હવે ભલે બાજુનો ફ્લેટ કોકનો છે એના પૈસા એને આપી દીધા છે સુપર બિલ્ડઅપ પ્રમાણે, પણ તારી બારી ખુલે તો તું એ જોવે તો છે ને, એ મારું બાંધકામ છે, એના પૈસા. આવું કરતા નહીં ભાઈ સાહેબ. આ તો હસતા હસતા વાત કરું છું, બે ઘડી આનંદ માટેની વાત છે. પણ કહેવાનું શું? રિમેઇન ફેથફુલ ટુ યોર વર્ડ્સ. એ તમારી ખાનદાની છે, તો જ માણસાઈ છે ને, અને તો જ તમે તમારા કોન્સાયન્સ સાથે જીવો. ગ્રાહક તો છેતરાઈ ગયો, એ તો અબૂજ છે, એને આ ક્ષેત્રમાં ખબર નથી, એને ફ્લેટ જોઈએ જ છે અને એને લીધો પણ ખરો, એને ગમ્યો અને એને લોકેશન ગમ્યું બધું, એને તો તમારો વિશ્વાસ મૂકી દીધો. એ તો ધારો કે નાની મોટી રીતે છેતરાઈ ગયો, પણ તમે તમારા કોન્સાયન્સ સાથે જીવી શકશો? આજે નહીં તો કાલે 80 વર્ષની ઉંમર તમારું કોન્સાયન્સ કહેશે કે તે આટલું કામ ખોટું કર્યું છે, આટલું ખોટું લીધું છે. એ તમને કરડશે. અને સમજી રાખજો, કર્મનો સિદ્ધાંત તો છે જ. લીધું છે એ આપવું તો પડશે જ. આ લોકો વિચારો કે જોવાના પૈસા એમ. આ તો મને તાત્કાલિક સૂજી ગયું એટલે મેં વાત કરી. હા, નવી પેઢી માટે આ વાત જરૂરી છે કે રિમેઇન ફેથફુલ ટુ યોર વર્ડ્સ, ટુ યોર કોન્સાયન્સ, ટુ પીપલ. એકવાર મોઢેથી બોલ્યા, હા બોલતા પહેલા 100 વાર વિચાર કરી લો, પણ એકવાર પ્રોમિસ આપી તમારા ફ્લેટ જે લેવા આવે છે ખરીદવા કે હું તને આપીશ ખાતમુહૂર્ત વખતે અથવા તો પ્રી બુકિંગમાં, એ આપવાનું. અને ખોટ જતી હોય ને તો ખોટ ખાઈ નહીં આપવાનું. એ ખાનદાની છે, એ માણસાઈ છે. ફરી જતા પૃથ્વી ઉપર બધાને આવડે છે, કારણ કે મૂળ પૃથ્વી ફરે છે ને એટલે. પણ સ્થિર રહીએ ને એની કિંમત છે. તમે આજે એક સંતને અહીંયા બોલાવ્યા છે એટલે અમારે તો સાચી વાત કરવાની, કારણ કે અમારે કોઈ સ્વાર્થ નથી. હું તો 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ અને સેમિનાર્સમાં બોલું છું. હું કોઈની પાસેથી 1 રૂપિયો પણ લેતો નથી. અહીંયા આવવાનો પણ મેં કંઈ રૂપિયો નથી લીધો, અને મારા ખર્ચે હું બરોડાથી અહીંયા ડીઝલ ખર્ચીને આવ્યો છું. એટલે મારે કોઈ સ્વાર્થ જ નથી. તમને સાચી અને સારી વાત કરું છું કે યુ ડેવલપ એઝ અ હ્યુમન બિંગ, યુ ડેવલપ યોર સેલ્ફ એઝ અ પ્રોફેશનલ, you develop yourself as a family person, you develop yourself as a society person, you develop yourself as a citizen of the country. તો આપણને 70-80 વર્ષે આમ આનંદ થાય કે ના, હું બહુ સારું જીવન જીવ્યો. અને છેલ્લી વાત એ કરવાની કે ગમે તેવા મોટા પ્રોજેક્ટ કરો, ગમે તેવી તમારી નામના મોટી થાય, ક્યારેય જીવનમાં અહંકાર ના આવવા દેતા.
કે મેં આ કર્યું, કારણ કે ભગવાનની ઈચ્છાથી અને ભગવાનની શક્તિથી થાય છે. સામાન્ય કમિશન એજન્ટ અને સામાન્ય રિયલ એસ્ટેટ ડીલર પણ મોટા બિલ્ડર થઈ જાય છે, મોટા કોન્ટ્રાક્ટર થઈ જાય છે. નસીબ તકદીર બધાની જુદી જુદી હોય છે. નીચેવાળા ઉપર જાય છે, ઉપરવાળા નીચે આવે છે. આનંદ લેવો તમારા પ્રોજેક્ટનો કે મેં આ સરસ પ્રોજેક્ટ કર્યો, પણ ગર્વ ના કરતા, અહમ ના, કારણ કે એના લીધે બીજા ઘણા દુર્ગુણો ઘૂસી જશે. વ્યસનથી માંડીને સંબંધો સુધીના દુર્ગુણો ઘૂસી જશે એ અહમના લીધે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મેં ક્યારે આઈ શબ્દ સાંભળ્યો જ નથી. એમણે આઈ શબ્દ લખ્યો જ નથી. એકવાર કહ્યું કે આઈ બ્લેસ યુ લખો તો આઈ એમણે નાનો લખ્યો. બધાએ કીધું સ્વામી ઇંગ્લિશ ગ્રામરમાં તો આઈ કેપિટલ જોઈએ, ફૂલ સ્ટોપ પછીનો પહેલો અક્ષર. પ્રમુખ સ્વામી કે હું જાણું છું, પણ જીવનમાં આઈ હંમેશા નાનો રાખો. કેનેડાની પાર્લામેન્ટમાં એમનું સ્વાગત હતું. 400 મેમ્બર ઓફ પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ ઓવેશનમાં આવી ગયા પ્રમુખ સ્વામી મહારાજની સામે, અને સ્પીકરે જાહેરાત કરી કે વી રિક્વેસ્ટ પ્રમુખ સ્વામી મહારાજ ટુ એક્સેપ્ટ ધ ફેલિસિટેશન. પોતાના સ્થાને ઊભા થાય અને સન્માનનો સ્વીકાર કરે. પ્રમુખ સ્વામી મહારાજ ના ઊભા થયા. બાજુમાં એક સંત બેઠા હતા, એમના હાથમાં ભગવાનની મૂર્તિ હતી, જે અમે અહીંયા પધરાવી છે ને તે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે ઊભા થાઓ. પેલા સંત કે સ્વામી તમારા નામની જાહેરાત થઈ છે ને, તમારું સન્માન છે ને, 400 સાંસદો તમારી સામે ઊભા થઈ ગયા છે સન્માન માટે, ક્લેપિંગ ચાલુ છે કેનેડાની પાર્લામેન્ટમાં. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સન્માન ભગવાનનું છે, ભગવાનના લીધે આપણને બોલાવે છે, તમે ઊભા થાઓ પછી હું ઊભો થઈશ. આટલા મોટા સન્માનમાં ભગવાન યાદ આવવા એ અહમ શૂન્યતા હોય ને તો જ શક્ય બને. બાકી આય હોય ને એ વ્યવસ્થિત આમ ઊભો થઈ જાય, યસ હિયર આઈ એમ, હાય હાવ આર યુ, તરત ચાલુ થઈ જાય, ખબર છે. પણ એ અહમ શૂન્યતા, આટલું બધું કામ કર્યું, દિલ્હીમાં અક્ષરધામ બાંધ્યું. પ્રમુખ સ્વામી મહારાજ 1 મહિના સુધી ઉદ્ઘાટન સમારોહ ચાલુ રહ્યો, એક પણ કાર્યક્રમમાં બોલ્યા નથી કે મેં આ કર્યું. પત્રકારો પૂછતા, મહાનુભાવો હુઝ હુ ઓફ ઇન્ડિયા આવેલા, કે સ્વામીજી યુ ડીડ અ વન્ડરફુલ જોબ, ધીસ ઇઝ અ ગ્રેટ થિંગ ડન, ઇટ ઇઝ એન એડિશન ટુ ઇન્ડિયન કલ્ચર. આ બધું બોલતા પ્રમુખ સ્વામી મહારાજ એક જ વાક્ય બોલતા કે ભગવાનના આશીર્વાદથી થયું છે, અમારા ગુરુના સંકલ્પે થયું છે, અને આ બધા સંતો અને સ્વયંસેવકોએ પુરુષાર્થ કર્યો છે ને એટલે થયું છે. તમે એકવાર પ્રોજેક્ટની તાલીઓ, સન્માન, કંઈક તમને એવોર્ડ મળે તમારા એમ્પ્લોયને તો આપી દેજો. કોઈને એવોર્ડ આપવાના છે કે અપાઈ ગયા? આપવાના છે ને. હું તમને એવોર્ડ આપું ને, કાલ સવારે જઈને તમારે તમારી ઓફિસમાં તમારા એમ્પ્લોયને આપી દેવાનો છે, અને એવોર્ડ તમારે તમારી ચેમ્બરમાં નથી રાખવાનો, તમારા પ્રોજેક્ટ મેનેજરના ચેમ્બરમાં 2 દિવસ રહેશે, 2 દિવસ આર્કિટેક્ટની ચેમ્બરમાં રાખવાનો, 2 દિવસ એન્જિનિયર ચેમ્બરમાં રાખવાનો, અને છેવટે 2 દિવસ છે ને તમારા પ્યુનના ટેબલની બાજુમાં પણ રાખજો, અને પછી તમારી ચેમ્બરમાં લઈ જજો. બરોબર છે ને? તમે માનો છો કે તમારો પ્રોજેક્ટ કોઈ સાઇટ ઉપર ચાલે છે, એની પાછળ તમારા કાર ડ્રાઈવરનો પણ એક રોલ છે? ડુ યુ બિલીવ ધેટ? બહુ મોટા મેનેજમેન્ટ ગુરુ ઝિગ ઝિગલર, સ્ટીફન કોવી, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ આ શીખવાડે છે કે તમારા કપડાં ઇસ્ત્રી કરે છે ને, તમારો લોન્ડ્રીનો માણસ છે ને, એનો પણ તમારી સક્સેસફુલ મીટિંગ જે 11 વાગે થઈ ને સવારે ઓફિસમાં, એની પાછળ સવારે તમે જે ઇસ્ત્રીવાળા કપડાં પહેર્યા ને, એ કપડાં જે લોન્ડ્રીએ ધોયા ને, એનો પણ એક હિસ્સો છે. Do you believe that? Yes or no? When you start believing that, you will respect and love people. એટલે તમને જે અત્યારે એવોર્ડ મળે ને, હજી તમારે મહિના પછી તમારા ચેમ્બરમાં મૂકવાનો છે. રાઈટ ઓર રોંગ? રેઝ યોર હેન્ડ્સ. અને મહિના સુધી રોટેશનમાં રહેશે હો, બધે 3-3 દિવસ. એટલે બધા શાંતિથી એન્જોય કરીને વાપરી લે, ને પછી છેલ્લે ફિનિશ પ્રોડક્ટ આવવાની છે તમારા હાથમાં. Give that credit to your employees. જે પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામ પછી કીધું કે આ સંતો અને કાર્યકર્તાઓએ કર્યું છે, મેં કાંઈ નથી કર્યું. આવા વેલ્યુઝ શીખવાના. કામ કરતા પૃથ્વી ઉપર બધાને આવડે છે, અને પૈસા કમાતા બધાને આવડે છે. એ બહુ મોટી વાત નથી. પૃથ્વી ઉપર રોજ, સાંભળજો, પૃથ્વી ઉપર રોજ હજારો લોકો લાખોપતિ થાય છે, અને સેંકડો લોકો કરોડોપતિ થાય છે રોજ. પૃથ્વી ઉપર રોજ હજારો લોકો લાખપતિ બને છે, એટલે એની પાસે લાખ રૂપિયા આવ્યા. આજે લાખોપતિ થયો કહેવાય, એવા હજારો લોકો છે. અને રોજ કરોડમાં બ્રેકેટમાં આવી જતા હોય એવા સેંકડો લોકો છે. એટલે એ બહુ મોટી વાત નથી. મોટી વાત એ છે કે એઝ અ હ્યુમન બિંગ, માણસ તરીકે
તમે લોકોને પ્રેમ આપો અને પ્રેમ સંપાદન કરી શકો, ક્વોલિટી વર્ક કરો, પ્રોમિસીસ ઉપર રહો, લોકોને સાચવી શકો, ભગવાનમાં શ્રદ્ધા હોય, અહમ ના હોય અને એક સારી વ્યક્તિ તરીકે તમે જીવી શકો. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો એક ફોટોગ્રાફ તમે જોયો હશે, જ્યારે અને અત્યારે પણ ગામોગામ ટોયલેટ બંધાવવાની વાત હતી, ખાસ કરીને બહેનો માટેના ટોયલેટની આખા ભારતમાં. તો એક કાર્યક્રમમાં એ ગયા, ત્યાં એમને ખબર પડી કે એક 90 વર્ષના વૃદ્ધ બેન, એમણે પોતાની બકરીઓ વેચી દીધી અને ગામમાં લેડીઝ માટે ટોયલેટ બનાવવા માટે મોદી સાહેબે એમને મંચ ઉપર બોલાવ્યા અને મંચ ઉપર બોલાવીને પ્રધાનમંત્રી શ્રી એમને પંચાંગ પ્રણામ કર્યા હતા. તમને કદાચ આ સ્ટોરી ખબર પણ હશે અને ફોટોગ્રાફ પણ જોયો હશે. એક પ્રધાનમંત્રી તરીકે દુનિયાની સૌથી મોટી લોકશાહી, એના પ્રધાનમંત્રી તરીકે એક આવી વાત જાણીને એક આવી ગરીબ વ્યક્તિને એ પંચાંગ પ્રણામ કરી શકે છે. તો તમે તમારા એમ્પ્લોય, જે તમારા ઇનડિરેક્ટલી તો બિઝનેસમાં પાર્ટનર જ છે, ભલે એમ્પ્લોય છે, તો તમે એને પ્રેમથી ગુડ મોર્નિંગ ના કહી શકો સવારે? અથવા તો જય શ્રી કૃષ્ણ, જય સ્વામી, જે પણ તમારા ઓફિસમાં સિસ્ટમ હોય, બધા સાથે પ્રેમથી આંખ મિલાવવાની, બધાને સ્માઇલ આપવાની. સ્માઇલની પ્રેક્ટિસ પડશે, એમાં શું વાંધો છે? A smiling face is always welcome, isn't it? Is always expected from everybody. એટલે આ થોડી વાતો છે. ફરી વખત તમારા બધા માટે ખૂબ ખૂબ પ્રાર્થના છે કે આપણે દેશને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી જ છે. એમાં તમારી ઇન્ડસ્ટ્રીનો બહુ જ મોટો હિસ્સો છે અને અત્યારે તમારી ઇન્ડસ્ટ્રીમાં બૂમ પણ બહુ છે અને એ પ્રગતિ તમારી ચાલુ રહે. તમારા બધા થકી નાના લોકોને, આમ લોકોને ખૂબ સારા રહેવાસો, રહેણાંકો મળે, નોકરી ધંધા માટે દુકાન, ઓફિસીસ બધું ખૂબ સારું મળે અને તમારા લોકોના જીવનમાં પણ ખૂબ સુખ, શાંતિ, આનંદ કાયમ રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.